નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 9 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 5 સપ્ટેમ્બરે મનાવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ ભારતમાં ઉજવવામાં આવે એટલે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ. તો ભારતમાં શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ ભારતના બીજા રાષ્ટ્રપતિ ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ નિમિત્તે આપણે ઉજવીએ છીએ. તો ખાસ આ એક દિવસ આના વગરનો પણ એક જોઈ લઈએ. તો આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ દિવસ એ 5 સપ્ટેમ્બરે ઉજવાય. આંતરરાષ્ટ્રીય ચેરિટેબલ દિવસ જે મધર ટેરેસાના વસાહત, પ્રેરણા, કરુણા અને સાંસ્કૃતિકને પ્રોત્સાહન આપે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ એક મિશન, યાદ રાખવું. મધર ટેરેસાની થોડીક વાત કરીએ. મેડોડોનિયામાં એમનો જન્મ થયો હતો, પરંતુ તેનો મોટાભાગનો સમય એને ભારતમાં જ વિતાવ્યો હતો. તેમને 1962માં રેમન મેગ્સેસ રાષ્ટ્રીય પુરસ્કાર, 1969માં નોબલ શાંતિનો પુરસ્કાર અને 1980માં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તો બહુ જાનેમાને નામ છે, યાદ રાખવું આપણને. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી પાણીમાં દ્રાવ્ય થતી ખાતર ટેકનોલોજીનું નિર્માણ કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો સોલ્યુબલ ફર્ટિલાઇઝેશન છે ને, એને કર્યું છે. તો ભારતે 7 વર્ષના સંશોધન પછી તેમનું પ્રથમ સ્વદેશી પાણીમાં દ્રાવ્ય ખાતર ટેકનોલોજીનું સફળતાપૂર્વક વિકાસ કર્યો. એક સંભવિત સરળતા છે દેશના આયાત આધારિત રાષ્ટ્રમાં વિશે જે ભારતમાં નિકાસ પ્રભુત્વ ધરાવતો દેશ બની રહ્યો છે ભારત. આ ટેકનોલોજી સોલ્યુબલ ફર્ટિલાઇઝેશન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વિકસાવવામાં આવી છે. જે શું કરશે તો જે ખાણ મંત્રાલય અને સમર્પિત ભારતીય કાસામાલ, જે ભારતીય ડિઝાઇન કરેલા પ્લાન્ટનો ઉપયોગ કરી વિકસાવવામાં આવેલ જે મેક ઇન ઇન્ડિયા દસ્તાવેજ રજૂ કર્યા. અને ચીન વિશે જે ખાતરની આયાત પર હવે દેશ ભારત નિર્ભર છે ને, એમાં થોડોક નોંધપાત્ર ઘટાડો થશે. આમાં શું હોય તો કે આ એક એવું ખાતર હોય જે પાણીમાં સંપૂર્ણપણે ઓગળી જાય અને છોડને મૂળ અથવા તો પાંદડાઓના એ શોષી લે. એટલા માટે આનો ઉપયોગ મહત્તમ થાય છે, કારણ કે ઓલામાં વધારે પડતી રેતીઓને એનો મિશ્રણ થઈ શકે, પામાં નહીં થઈ શકે, તો યાદ રાખવું. ત્યારબાદ ભારત સ્વૈચ્છિક EU એટલે કે SUID આધારિત હોલમાર્કમાં કયા ધાતુનો ઉપયોગ કરી રહ્યું છે? તો ચાંદી ઉપર એને હોલમાર્ક નાખી દીધો છે ભારતે. તો 1 સપ્ટેમ્બર 2025થી ભારતે સ્વૈચ્છિક ધોરણે ચાંદીના ઝવેરાતની વસ્તુઓ પર હોલમાર્ક યુનિટ આઇડેન્ટિફિકેશન આધારિત હોલમાર્ક શરૂ કર્યો, જે ગ્રાહકને ચાંદી ઉપયોગની શુદ્ધતા અને અધિકૃત ચકાસણીને રીતે નોંધપાત્ર સુધારો દર્શાવશે. બ્યુરો ઓફ ઇન્વેસ્ટિંગ સ્ટાન્ડર્ડના પગલાં અનુસાર ઉદ્દેશ્ય ચાંદીના ઝવેરાત પહેલી જ સ્થાપિત સોનાના હોલમાર્કની સિસ્ટમ સાથે સુંગત બનાવવામાં આવી છે. હોલમાર્ક યુનિટ આઇડેન્ટિફિકેશન એનું ફૂલ ફોર્મ થાય છે SUIDનું. આનો હેતુ ગ્રાહકને ધાતુની શુદ્ધતા અને સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. અને આપણે ખબર છે સોનામાં આપણે હોલમાર્ક વાપરીએ તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે રિયલ એસ્ટેટમાં પારદર્શકતા વધારવા માટે કયું પોર્ટલ શરૂ કર્યું છે? તો રીલા પોર્ટલ શરૂ કર્યું છે. જોઈ લઈએ આ રીલે પોર્ટલ. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એનું ફૂલ ફોર્મ થાય છે. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી મનોહરલાલ ખટ્ટરે આજે નવી દિલ્હીમાં જે કેન્દ્રીય સલાહ પરિષદની 5મી બેઠક દરમિયાન યુનિફાઈડ રિયલ એસ્ટેટ એટલે કે નિયમન અને વિકાસ અધિનિયમ 2016 અંતર્ગત આ એક પોર્ટલ શરૂ કર્યું છે. આનો ઉદ્દેશ્ય રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા લાવવા અને ઘર ખરીદનારો વગેરેના હિતોનું રક્ષણ કરવું. ટૂંકમાં જે મિલકતો ખરીદે એના રક્ષણ કરવા માટેનું આ એક પોર્ટલ છે. ખરીદદારો આ પોર્ટલ પર સાચી અને વિશ્વસનીય માહિતી મેળવી શકશે, છેતરપિંડીથી અટકશે અને ખોટી માહિતીથી બચશે. ડેવલપ્સ એન એજન્ડા પોર્ટલ, તે પોર્ટલ પણ આ રજીસ્ટર કરાવી શકે છે રેલ પોર્ટલ દ્વારા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું આ એક પોર્ટલ. ત્યારબાદ US ઓપન 2025 એમનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું. તો કયા દેશના આયના સબાલેખાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો છે? તો બેલારુસના છે, એમને જીત્યો છે. તો US ઓપન 2025 જે ટેનિસની ગેમ છે એની વાત કરીએ. આયના સબાલેખા જે બેલારુસના છે એને આર્મડા અનિસોમને હરાવ્યા અને પોતાનો ખિતાબ જાળવી રાખ્યો, જે વિશ્વના નંબર 1ના ખેલાડી અને ચોથા ગ્રાન્ડ સ્લેમ વિજેતા બન્યા છે.
જ્યારે પુરુષમાં કાર્લોસ અલ્કારાઝે જીત્યો જાનિક સિરનને હરાવીને. તો ખાસ આ બંને યાદ રાખવા નામો. બધી ઇવેન્ટો પૂરી થઈ ગઈ. ટેનિસની જે 4 ગ્લાસ સ્લેમ હોય ને એમાં વિમ્બલ્ડન ઓપન ગ્લાસ કોર્ટ ઉપર રમાઈ. 1877માં એની રચના થઈ હતી. મેન્સમાં જેનિક સિરને જીત્યું હતું, જે ઇટાલીના છે. વિમેન્સમાં ઈગા સ્વીટેકે. તો યાદ રાખવું, યુએસ ઓપન આપણે હમણાં જ જોયું, તો પાછી સરસાણ કરતાં હાર્ડ કોર્ટ ઉપર રમાઈ અને 1881માં આની શરૂઆત થઈ હતી. ફ્રાન્સ ઓપન કાર્લોસ કેલ કોર્ટ ઉપર રમાય છે. 1891માં રચના થઈ હતી. સૌથી જૂનું માનવામાં આવે છે. મેન્સમાં કાર્લોસ અલ્કારાઝ જે સ્પેનના છે અને વિમેન્સમાં કોકો ગુલોફ જે યુએસના છે. ઓસ્ટ્રેલિયન ઓપન હાર્ડ કોર્ટમાં રમાય છે. 1905માં આની શરૂઆત થઈ હતી. ઓસ્ટ્રેલિયન ઓપન જે મેન્સમાં જાનિક સિરન ઇટાલીના છે અને વિમેન્સમાં મેડ્રિસ ક્રિન્જ જે યુએસના છે એને જીતી છે. સૌથી જૂની યુએસ ઓપન જેની ચર્ચા આપણે આજ કરી. મેન્સમાં કાર્લોસ અલ્કારાઝ અને વિમેન્સમાં આર્યન સબાલેખાએ આ પોતાનો ખિતાબ જાળવી રાખ્યો છે. ત્યારબાદ ક્યાં 27મો સરસ આજીવિકા મેળો શરૂ થયો છે? તો નવી દિલ્હીમાં શરૂ થઈ ગયો છે. તો સરસ આજીવિકા મેળો 27મી આવૃત્તિ આવતીકાલથી નવી દિલ્હીમાં યોજાશે, એટલે આજથી યોજાઈ રહી છે. આ મેળો ગ્રામીણ મહિલાઓ અને તેના ઉત્પાદનનું પ્રદર્શન અને વેચાણ કરવા માટે એક મહત્વપૂર્ણ માર્કેટિંગનું પ્લેટફોર્મ ઊભું કરી રહ્યું છે. દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વસલાહ જૂથ 400થી વધુ ગ્રામીણ મહિલાઓએ આ મેળામાં ભાગ લીધો. અને આની થીમ લખપતિ દીદીનું નિર્માણ, ગ્રામીણ મહિલાઓને સફળ ઉદ્યોગ સાહસિક અને વોકર ફોર લોકર ચેમ્પિયન બનાવવા માટે સશક્ત બનાવવું. તો ખાસ કરીને લખપત દીદી ઉપર થોડોક વધારે ભાર મૂકવામાં આવ્યો છે, તો એની થોડીક વાત કરી લઈએ. જેનો ધ્યેય મહિલાઓને વાર્ષિક 1 લાખ કે તેથી વધુ આવક પૂરી પાડવાનો છે, જે 2023માં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ એક પહેલ છે. તો યાદ રાખવી. ત્યારબાદ તો કે કયો દેશ હેલ્થ એઆઈ ગ્લોબલ રેગ્યુલેશન નેટવર્કમાં જોડાયો છે? તો ભારત જોડાયો છે. આ નેટવર્કમાં શું થાય? તો એઆઈ દ્વારા હેલ્થનું વિકાસ કરશે. તો ભારત, યુકે અને સિંગાપુર જેવા અન્ય જે દેશો પછી સાથે મળી અને હેલ્થ એઆઈ સાથે કામ કરીને અને તેમની સલામતીને પ્રોટોકોલ શેર કરી શકાય, ક્લિનિક સેટિંગ એઆઈ કામગીરીનું નિરીક્ષણ કરી શકાશે. આ ભાગીદારી ઇન્ડિયન એઆઈ વ્યવહારાત્મક સમર્થન આપ્યું, જેનો ઉદ્દેશ્ય વ્યાપાર સમાવિષ્ટ એઆઈ ઇકોસિસ્ટમ બનાવવું. હેલ્થ એઆઈ જીનીવા જે સ્થિર એક સ્વતંત્ર બિન હરીફાઈ સંસ્થા છે ને, એમાં ભારત જોડાયું છે. તો ખાસ હવે એઆઈ સાથે હેલ્થનું સંરક્ષણ થાય અને માણસ વહેલો સારો થાય એવા પ્રયત્ન કરશે. ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે ક્યાં ટીડીકે લિથિયમ આયન બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે? તો હરિયાણામાં આ પ્લાન્ટનું ઉદ્ઘાટન થયું. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે હરિયાણાના સોહરામાં જાપાનની કંપની છે ટીડુકી કોર્પોરેશન લિથિયમ આયન બેટરીનો પ્લાન્ટ ત્યાં નાખ્યો છે, જે 3000 કરોડ રૂપિયાનો પ્રારંભ રોકાણ કરવામાં આવ્યું છે. આમાં મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ આયન બેટરી, ઘડિયાળ, ઈયરબડ વગેરે જેવા લેપટોપમાં આપણે વાપરીએ ને એ બેટરી હવે હરિયાણામાં બનશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ. અને ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્કીમ અંતર્ગત આનું નિર્માણ થઈ રહ્યું છે હરિયાણામાં. ઓક્ટોબર 2012માં આની કરાઈ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રોનિક ક્ષેત્રે રોકાણ અને જે ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનું છે. હરિયાણાની વાત કરીએ, કેપિટલ ચંદીગઢ, સીએમ નાયબ સૈની અને રાજ્યપાલ અસીમ કુમાર ઘોષ છે. યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ પ્રથમ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો યુનાઇટેડ કિંગડમમાં શરૂ થઈ ગઈ છે. તો પેરિસ 2024 અને લોસ એન્જલ્સ 2028 આ બધીનું આયોજન વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપ જ કરે છે. એ બાદ વર્લ્ડ બોક્સિંગે 4થી 14 સપ્ટેમ્બર દરમિયાન પ્રથમ વિશ્વ ચેમ્પિયનશિપ સાથે રમત ઓલિમ્પિયાડ ફોર્મેટ વૈશ્વિક સ્તર લાવી રહ્યું છે અને આની શરૂઆત થઈ ગઈ છે. પહેલી આવૃત્તિ લિવરપુલ યુકેમાં યોજાઈ રહી છે અને બીજી આવૃત્તિ અસ્થાના કઝાકિસ્તાનમાં યોજાવાની છે. તો આ બંને આવૃત્તિ યાદ રાખવી. વિશ્વ બોક્સિંગ ચેમ્પિયનશિપની થોડીક વાત કરી લઈએ. 13 એપ્રિલ 2023ના રોજ એની રચના થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં અને પ્રમુખ બેસિર બેન ડેટ વોર્સ્ટ છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ એસ જયશંકરે દક્ષિણ એશિયાના હસ્તપ્રતો અને ગણિત પર સ્વામિત્રા પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો નવી દિલ્હી ખાતે કર્યું છે. દક્ષિણનું છે પણ કર્યું પૂર્વમાં. તો વિદેશ મંત્રી ડૉક્ટર એસ જયશંકરે આજે નવી દિલ્હીમાં દક્ષિણ એશિયન હસ્તપ્રત પરંપરાગત અને ગાણિતિક યોગદાન માટે સમિત્ર જે પરિષદ છે ને એનું ઉદ્ઘાટન કર્યું. આ એક સંસ્થાના ભાગીદારો દ્વારા સહયોગ દ્વારા ભારતની બહાર પુસ્તકો, આર્કાઇવ્સ અને ભંડોળો સાથે આવેલ જે ભારત અને વ્યવહારાત્મક દક્ષિણ એશિયાના હસ્તપ્રતો રિયલ ડેટા ડિજિટલ આર્કાઇવ બનાવવાની પહેલ છે.
ટૂંકમાં જે હર્ષપ્રતોનો વધી લખેલા છે ને એને ડિજિટલ સ્વરૂપે ફેરવવાની એક પરિષદ હતી, જેમાં એસ જયશંકરે ઉદ્ઘાટન કર્યું. યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઇલીની PDF ક્વિઝ માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.